ॐ लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं वार्ततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે કહે છે હનુમાન ચાલીસાની અંદર ઘણું બધું માધ્યમ બતાવ્યું છે. એમાં એક કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે પ્રકારનું સુખ શાંતિ જોઈએ એ પ્રકારની હનુમાનજીની સેવા કરી શકે છે. ક્યારેક બની શકે આપણે આખી હનુમાન ચાલીસા ન પણ બોલી શકીએ અથવા તો ન પણ આવડતી હોય, પણ ખાલી એક ચોપાઈ જીવનમાં આવી જાય ને એનું નિત્ય જપ કરો ને તો માણસનું કલ્યાણ થાય છે. કારણ કે એક ચોપાઈમાં બતાવ્યું છે, કહનું કાજ કઠિન જગ માઈ, જો નહીં હોય તાત તુમ પાહી, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. જે જીવનમાં કઠિનાઈથી પણ પ્રાપ્ત ન થતું હોય એ બહુ સહેલાઈ રીતના પ્રાપ્ત કરાવી શકે એ હનુમાનજીની કૃપા છે. નિત્ય હનુમાનજીનું સ્મરણ કરો. ઘણા બધા હનુમાનજીના પ્રસંગો બતાવ્યા છે. આગળ જતા હનુમાનજીમાં એક ચમત્કારિક, થોડુંક અત્યારે કળિયુગ પ્રમાણે જોવો ને તો ચમત્કારિક એક ઘણી બધી ચોપાઈઓ છે. તુલસીદાસે લગભગ આશરે 15મી સદીના આશરે લગભગ હનુમાન ચાલીસા લખેલી છે. કહે છે એમાં ઘણી બધી ચોપાઈ છે અને એમાંની એક ચોપાઈ છે, જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. વિચાર કરો, 15મી સદીની ચોપાઈ, આની અંદર એવું બતાવ્યું છે, જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. જુગ એટલે કહે છે 12,000, સહસ્ત્ર એટલે કહે છે 1000, યોજન એટલે આપણી ભાષામાં 8, એક યોજન એટલે આપણી ભાષામાં 1.6 પ્રકાશ વર્ષ. જે મીટરથી ન મપાય કિલોમીટરથી મપાય. જે તમે કિલોમીટરથી ન માપી શકો એ ગણિતની ભાષામાં પ્રકાશ વર્ષથી માપવામાં આવે છે. તો આ બધું એનું મલ્ટીપ્લસ કરો, જે કાંઈ જુગ સહસ્ર યોજન 1.6 પ્રકાશ વર્ષ, એટલે એવું ઘણા બધા અત્યારના વ્યક્તિઓ એવું બોલે છે કે હનુમાન ચાલીસાની અંદર પૃથ્વીથી સૂર્યનું અંતર બતાવી દીધું છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફળ જાનું. લીલું ફળ જાણી હનુમાનજી સૂર્યને ગળી ગયા. પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. અને એમ કહે છે કે પૃથ્વી 13 લાખ ગણો સૂર્ય મોટો ની હનુમાનજી ગળી ગયા. આ યુગની અંદર આવી વાતો માનવી બહુ અઘરી છે. બધા એવું વિચાર છે કે આ પૃથ્વી કરતા 13 લાખ ગણો સૂર્ય મોટો છે ને એ હનુમાનજી ગળી ગયા. પણ મેં કીધું એમ શાસ્ત્રની આપણે મૂળ વાત સમજ્યા નથી. સૂર્ય ગળવો એનો અર્થ છે. એટલે સૂર્યને શાસ્ત્રમાં શું કીધું છે? શ્રીકસ્ય પશ્યાત મજમે એક મૂર્તિ, કેયુરવારાન ગદભૂષિતાંગમ, જ્ઞાનમ પ્રકાશમ ત્રિગુણાત્મકમ ચ. 3 લોકની અંદર, 3 ગુણોની અંદર, બધાની અંદર જ્ઞાનમાં કોઈ શ્રેષ્ઠ હોય તે ભગવાન સૂર્ય છે. સૂર્ય ગળવો એનું મિનિંગ એવું થાય કે બધું જ્ઞાન હનુમાનજી પાસે છે. એટલે તો કીધું જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં કોઈ અગ્ર હોય તે ભગવાન હનુમાનજી છે. શું કામ? તમામ જ્ઞાન ભગવાન ગળી ગયા છે. ગળી ગયા એટલે જીવનમાં પ્રાપ્ત કરી લીધું છે. સૂર્ય ગળવો એનો મતલબ શું કે બધું પ્રાપ્ત થયું છે. ઘણા એને આપણે એમ નથી કહેતા, કોઈ રાજા મહારાજા આવે એટલે એમ કે મહાન યોદ્ધા, ચક્રવૃત્તિ, એનો મતલબ કે એ બધું એને પ્રાપ્ત કરેલી પદવી છે. એવી રીતના સૂર્ય ગળવો એનો અર્થ એવો થાય કે જીવનની અંદર તમામ જ્ઞાન, તમામ નોલેજ, કોઈ વિદ્યા એવી નથી કે હનુમાનજીને ભણવાની બાકી છે. તમામ વિદ્યાઓની પ્રાપ્ત કરેલો સંગ્રહ એ હનુમાનજીના જ્ઞાનમાં જોવા મળે છે. અને ઘણી બધું પ્રસંગ છે રામાયણની અંદર. તેવો પ્રસંગ બતાવ્યો છે કે જ્યારે કાલ ભગવાનને મળવા આવે છે, સ્વયં કાલ ભગવાનને મળવા આવે છે, ત્યારે ભગવાન અરે વચને બંધાય છે કે જ્યાં સુધી ભગવાન તમારો મારો સંવાદ હાલે ને ત્યાં સુધી
વચ્ચે કોઈ ન આવવું જોઈએ. અને જો વચ્ચે કોઈ આવે તો એને તમે મૃત્યુ દંડ આપશો. અને એ જ સમયે લક્ષ્મણ દ્વાર પર ઊભા છે. કાળ અને ભગવાન રામ પ્રભુની વાતો ચાલે છે. એ જ સમયે દુર્વાસા મુનિ, આ જો કે બધી ભગવાનની લીલા છે, દુર્વાસા મુનિ આવે છે. દુર્વાસા મુનિ એમ કહે છે કે અત્યારે મારે રામને મળવું છે. લક્ષ્મણજી કહે છે કે આ સમયે કોઈને અંદર જવાની અનુમતિ નથી, આજ્ઞા નથી અંદર જવાની, એટલે હું માટે તમને નહીં જવા દઉં. અત્યારે દુર્વાસા મુનિ એમ કહે છે તું મને રોકવા વાળો કોણ? દુર્વાસા હાથમાં જળમાં લઈને કહે છે કે હું આગળ અયોધ્યાનો નાશ કરી નાખું, અયોધ્યાને હતી નહોતી કરી નાખું. અને ભગવાન રામ કાળ સાથે સંવાદમાં છે. અને આ બાજુ લક્ષ્મણ મૂંઝાણા કે હવે શું કરવું? એક બાજુ ઋષિનો શ્રાપ છે, એક બાજુ કાળનું અને ભગવાન પ્રભુ રામનું વચન છે. હવે શું કરવું? એ સમય લક્ષ્મણજી એવું કહે છે કે જો અયોધ્યાના સમાજના જનતાના હિત માટે મારું અભલું થાય, મારું અકલ્યાણ થાય તો હું એને સ્વીકારવા તૈયાર છું. જો કેવા આપણા રાજર્ષિઓ હતા, સમાજના કલ્યાણ માટે ખબર હતી કે દુર્વાસાને જો અંદર નહીં જવા દો તો મને શ્રાપ આપશે. સમાજના હિત માટે પોતે મૃત્યુદંડનો સ્વીકાર કર્યો. લક્ષ્મણજી આમ એમ થોડું કઈ રામ સાથે પૂજાય છે. અને કહે છે કે મૃત્યુદંડનો સ્વીકાર કરી જ્યારે લક્ષ્મણ અંદર ગયા અને કાળ હતા એ કાળ ત્યાંથી જતા રહ્યા. કાળ જેવા જતા રહ્યા એટલે રામે કીધું કેમ લક્ષ્મણ, મારી આજ્ઞા હતી. ત્યારે કીધું પ્રભુ ક્ષમા કરો, 12 દુર્વાસા આવ્યા છે, જો હું એને અંદર ન આવવા દઉં તો પછી અયોધ્યાનો નાશ કરે માટે, અયોધ્યા પ્રજા સહિત નાશ થઈ જાય. તો મેં પ્રજાના હિત માટે હું મૃત્યુદંડ સ્વીકારું છું. રામ મૂંઝાણા. રામ વિચારે છે કે હવે આ શું કરવું. અને સભા બોલાવી. સભાની અંદર જ્યારે પ્રશ્ન મેકવામાં આવ્યો ને ત્યારે હનુમાનજીને પ્રભુ પૂછે છે કે તમે જ્ઞાનીના અગ્રગણ્ય છો, એ હનુમાનજી તમે બતાવો હવે મારે કયો ઉપાય લેવો. ત્યારે હનુમાનજી એવું કહે છે કે પ્રભુ કોઈ એવો મહાન વ્યક્તિ હોય ને એને કોઈ પણ જગ્યાથી તર છોડો ને, મોકલી દો ને, અથવા તો એને જાકારો આપી દો ને એટલે એને મૃત્યુ સમાન છે. કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જાકારો આપો તમે એટલે એની પ્રતિષ્ઠા એની નીચી પડી જાય, એ મૃત્યુ સમાન થઈ જાય. એવી જ રીતના ભગવાન એમ કહે છે કે તમે તમારાથી તર છોડો ને એટલે લક્ષ્મણજી મૃત્યુ સમાન બની જશે. અને ચારેય હનુમાનજીની વાત મૂળ માનવામાં આવી. જો આ બધી ભગવાનની ઈશ્વરી લીલા છે, પણ આ વાતમાંથી જાણવા મળે છે કે જ્યારે બધાએ પોતાનો શાસ્ત્રાર્થ આપ્યો છે, પણ જ્યારે હનુમાનજીનો શાસ્ત્રાર્થ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, કારણ કે જ્ઞાની નામ અગ્રગણ્યમ, બધા જ્ઞાનીઓમાં કોઈ અગ્ર પૂજ્ય હોય તો એ હનુમાનજી છે. અને હનુમાનજીની જે ઉપાસના કરે એનું જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે, એના ધનમાં પણ વૃદ્ધિ થાય છે. અને કહે છે નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. જે હનુમાનજીની નિત્ય ઉપાસના કરે એના જીવનમાં નાશે રોગ હરે સબ પીરા. કોઈ પણ પીડા, કોઈ પણ દુઃખ, કોઈ પણ વ્યાધિ, કોઈ પણ શરીરનો રોગ એ પણ જતો રહે છે. અને જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે કોઈ પાસે કાંઈ ઉપાય નહોતો. અને કહે છે કે લંકામાંથી વૈદ્યને લઈને આવવામાં આવ્યા. અને વૈદ્ય એમ કહે છે કે સવારનો સૂર્ય ઉદિત ન થાય એ પહેલા જો કોઈ સંજીવની બુટી લઈને આવી અને લક્ષ્મણજીને આપે અને લક્ષ્મણજીને એનું પાન કરવામાં આવે, એ બુટી એને લગાડવામાં આવે તો એને ઝેરનો નાશ થઈ જાય, એવી જડીબુટી હતી. પણ જ્યારે બધાય મૂંઝાણા છે ત્યારે હનુમાનજી કહે છે પ્રભુ શું કામ ચિંતા કરો છો? યુદ્ધની અંદર હજી તો લક્ષ્મણજી મૂર્છિત બન્યા છે. આ વૈદ્યનું કહેવું એવું છે કે સવારનો સૂર્ય ઉદિત થાય ત્યારે કહે છે કે લક્ષ્મણજીનું મૃત્યુ છે. હજી તો આપણી પાસે ઘણો સમય છે. પ્રભુ રામ કહે છે સમય ઘણો છે, વૈદ્ય કહે છે કે સમય ઘણો છે, પણ એ બુટી હિમાલય સિવાય ક્યાંય જોવા નથી મળતી. એ જડીબુટી એવી છે, અને હિમાલયની અંદર ગોતવી પણ બહુ અઘરી છે. હનુમાનજી કહે છે કે એમાં શું ચિંતા કરો છો? બની શકે, આ એક લોક વાર્તા છે, શાસ્ત્ર વાર્તા નથી, પણ બહુ સરસ મજાની વાર્તા છે. હનુમાનજી કહે કે સૂર્યને સવારે ઉગવા જ ન દો. સવારે સૂર્ય ઉગે તો લક્ષ્મણજીનું મૃત્યુ થાય ને. આ એક સૂર્ય નહીં, મને ખબર છે કે આવા અનેકો સૂર્ય છે, સવાર થાય ને ત્યારે એક પણ સૂર્યને ઉગવા ન દઉં, ખાલી મારા રામ પ્રભુ મને આજ્ઞા કરે. અને એ ન થઈ શકે, મને ખબર છે કે ચંદ્રની અંદર અમૃત છે, અહીંથી એવી છલાંગ મારું ચંદ્રને પકડી અને લક્ષ્મણજીના મોંમાં નીચવું, અને જો સવાર થાય ને ત્યાં તો લક્ષ્મણજીને બેઠા કરું, ખાલી મારા પ્રભુ મને આજ્ઞા કરે.
આ શક્તિ હનુમાનજી છે, આ લોકકથા છે. પણ શાસ્ત્ર એવું કહે છે કે હનુમાનજી કહે છે કે પ્રભુ ચિંતા ન કરો. વેદને કહે છે કે સવારનો સૂર્ય ઉદય નહીં થાય ને પેલા તમારે જડીબુટી આવી જશે. અને કહે છે કે હનુમાનજી એક છલાંગ મારી, છલાંગ મારતાની સાથે કહે છે પવનની વેગે પ્રભુ ગયા અને કહે છે કે જડીબુટી લાવ્યા અને જડીબુટી લાવી અને જેવું લક્ષ્મણજીને સેવન કરાવ્યું, લક્ષ્મણજીને બેઠા કર્યા. કહે છે કે અશક્ય જીવનની અંદર હોય ને કે આ દર્દ સારું જ ન થવાનું હોય, એ વ્યક્તિ હનુમાનજીની ઉપાસના કરે ને તો નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. જે જપત નિરંતર જે હનુમાનજીનું જપ તપ કરશે, સેવન કરશે, એનું કઠિનમાં કઠિન કોઈ દર્દ હશે ને તો એ પ્રભુ રામ શ્રી એનું હરણ કરશે. એનું હનુમાનજી એ તમામ રોગનું, તમામ પીડાનું એ હનુમાનજી હરણ કરશે. આવા હનુમાનજી દેવ છે. હનુમાનજી વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે. જો ભવો ભવ બોલવામાં આવે તોય જો એના ગુણનો પાર ન આવતો હોય, આવું હનુમાનજી દેવ છે. કહે છે આવા હનુમાનજી છે. જે વ્યક્તિ હનુમાનજીની નિત્ય ઉપાસના કરે, નિત્ય જપ તપ કરે, એના જીવનની અંદર સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને હનુમાનજીની ઉપાસના કરવાથી જીવનની અંદર હંમેશા શ્રી રામચંદ્ર પરમાત્માની જીવનમાં કૃપા રહે છે. આવા ભગવાન હનુમાનજી છે. કહે છે પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય બસો સુરભૂપ. સિયાવર રામચંદ્ર કી જય.